હેલો એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. બાપા સીતારામ. એક નવા વિભાગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો વાગી ગયા છે 8:30 અને આપણે નાહી ધોઈને એકદમ તૈયાર થઈ ગઈ છે. વરસાદી વાતાવરણ થઈ ગયું છે. ગરમી ખૂબ છે, એટલે બાપ છે, ગરમી નહીં પણ બાપ છે. અને હવે રાત્રે એક વાગ્યા સુધી તો હું જાગતો હતો. 1 વાગ્યા સુધી વરસાદ આવતો હતો. પછી તો વાતાવરણ ઠંડુ થઈ ગયું એટલે આપણે સૂઈ ગયા હતા. હવે રાત્રે વરસાદ આવ્યો છે એટલે આપણે એક કાંટો ધાબામાં મારી લેવી. આમ તો કંઈ તકલીફ જેવું નથી, પણ એક કાંટો મારી લેવી, કંઈક પાણી બાણી ભરાણું હોય તો. ક્યાંય પાણી ભરાતું નથી. પાણી તો ભરાણું નથી. જો આ પાણી નીકળવાનું નળ છે. પવન નથી. વાતાવરણ વરસાદી થઈ ગયું છે. બાકી ક્યાંય પાણી ભરાણું નથી. ફાઇનલી નીકળી ગયા દર્શન કરવા. રાત્રે વરસાદ પડ્યો હતો એટલે ખૂબ પડ્યો હતો ભાઈ. 1 વાગ્યા સુધી હું જાગતો હતો. પાણી રસ્તામાં થઈ ગયું છે બધું. કબૂતર બેઠા ચબૂતરા ઉપર. આવી ગયા દાદાના દર્શન કરવા મંદિરે. અને ભાઈ અહીં તો એટલી ગ્રીનરી છે ને, અને એમાં ચોમાસાની સિઝન છે તો કરી લઈએ દર્શન. મિત્રો દર્શન કરીને ઘરે આવી ગયો છું. વાગી ગયા 9:30 અને હવે આપણા જમવાના સમયમાં પણ ફેરફાર થઈ ગયો છે. તમે સમજી ગયા છો શા માટે. તો 9:30 સવારમાં આપણે જમી લેવાનું. જમવાનું થઈ ગયું તૈયાર. એ જમવામાં છે શાક બનાવ્યું, રોટલી છે, દૂધી દાળનું શાક છે, રોટલી છે, છાશ ને ગોળ ને બધું તૈયાર થઈ ગયું છે. તો જમી લઈએ મિત્રો. પછી આપણે નીકળવાનું છે સ્કૂલે જવા. ફાઇનલી મિત્રો વાગી ગયા 10 અને આપણે હવે જમી થઈ ગયા તૈયાર સ્કૂલે જવા માટે. તો નીકળ્યું સ્કૂલે જવા. આ 4 રજાઓ હતી અને આ જવાનું સોમવાર છે આજ. તો નીકળવી સ્કૂલે જવા. હા હાલો તા જય માતાજી. હા જય માતાજી. આ પડદા ચોમાસાના બધે પડદા લગાવવા પડે. ચલો નીકળી ગયા સ્કૂલે જવા માટે નરેશભાઈની ગાડી લઈને. આ છે નરેશભાઈની ગાડી, નરેશભાઈ ચલાવે છે.
અને બહારનું વાતાવરણ એકદમ વરસાદી થઈ ગયું, વરસાદ ચાલુ જ છે, ઝરમર 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 વરસાદ આવે છે. અને જુઓ બહારનું વાતાવરણ, વરસાદ ચાલુ છે, એમનામ વરસાદની આગાહી છે, એટલે આજ મોટી ગાડી લઈને જ કીધું જવી. વરસાદ ચાલુ છે. વાગી ગયા 6 અને આપણે સ્કૂલેથી આવી ગયા છીએ ઘરે. અને શું નથી સૂતો આજ. અને હવે ચા પાણી થઈ ગયા છે તૈયાર. તો ભૂખ લાગી છે, ઝરમર ઝરમર. આજ તો આખો દિવસ વરસાદ ચાલુ રહ્યો છે, તો કરી લેવી નાસ્તો મિત્રો. બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો વાગી ગયા સાંજના 8 અને અંધારું થઈ ગયું છે. હવે જમવાનું થઈ ગયું છે. કામ હર્ષિભાઈ આજ કેમ 4 વાગે આવ્યો તું કોલેજથી? કે વરસાદ હતો? ટ્રાફિક? હા ભાઈ, તો સવારે 6 થી 4 ફૂલ, 6 થી 5 થી બહુ ફૂલ ટાઈમ કોલેજ થઈ ગઈ તારે. બસની ટ્રાફિક, વરસાદ આ ઝરમર ઝરમર હતો એના કારણે એવું થયું. કામ કા અચ્છા, જમવાનું થઈ ગયું તૈયાર. જમવામાં રીંગણ બટેકાની સબ્જી છે, સરસ મજાની સાદી ખીચડી બનાવી છે, ભાખરી છે, દૂધ છે, કેળું કાપ્યું છે. તો હવે જમી લઈએ મિત્રો. અને આવા બ્લોગ જો મારા પસંદ આવતા હોય તો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દેજો. ગુડ નાઇટ, મળશું આગલા બ્લોગમાં.